મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેલવેની અંદર ગ્રુપ ડીની ભરતી છે એ જાહેર કરી દેવામાં આવેલી છે 10 પાસ લોકો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે જગ્યા તમે જોઈ શકો છો સારી એવી જગ્યા છે 32,438 જેટલી જગ્યાઓ છે એના ઉપર ભરતી કરવાની છે તો મિત્રો ભરતી વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ મિત્રો અહીં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે 7મા પગાર પંચ પ્રમાણે તમને પગાર છે એ મળવાપાત્ર છે એમનો જાહેરાત ક્રમાંક છે 08/2024 મિત્રો અગત્યની ડેટ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો જે દિવસે નોટિસ બહાર પડી તો કે 28/12/2024ના દિવસે છે એ આ નોટિસ છે એ ઇન્ડિકેટિવ નોટિસ છે બહાર પાડવામાં આવેલી છે અહીંયા આપણે ડેટ ઓફ પબ્લિકેશન એટલે કે 22/1/2025 ને તમે છે એ આ ભરતીનું જે પબ્લિકેશન છે એ થયેલું છે તો કે ડેટ એન્ડ ટાઈમ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો શું રહેશે તો 23/1/2025 ને 12 વાગ્યાથી આ ઓનલાઈન અરજીઓ છે એ શરૂ થઈ ગયેલી છે મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ડિટેલમાં વિડીયો આપણે કાલે બનાવવાના છીએ તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો બાકી આની જે છેલ્લી તારીખ છે એ શું રહેશે તો કે 22/2/2025 રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે પેમેન્ટ છે એ કઈ તારીખ સુધીમાં કરવાનું છે તો કે 24/2/2025 સુધી તમે ઓનલાઈન ફી ભરી શકો છો ત્યાર પછી મિત્રો જો તમારે અરજીની અંદર કોઈ પણ કરેક્શન અથવા તો મોડિફિકેશન કંઈ પણ ચેન્જ કરવો હોય તો તમે 25/2/2025 થી 6/3/2025 સુધી રાત્રે 12 વાગ્યા સુધી છે એ કરી શકશો ત્યાર પછી મિત્રો તમારું જે મોડિફિકેશન છે ફોર્મનું એ બંધ થઈ જશે તો આ અમુક અગત્યની ડેટ હતી તે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બાકી મિત્રો ભરતી વિશે અહીંયા આપણે માહિતી આપેલી છે કે કેટલી જગ્યાઓ છે તો પોસ્ટ તમે જોઈ શકો છો વેરિયસ પોસ્ટ એટલે કે અલગ અલગ પોસ્ટ છે જે લેવલ 1ની છે જે 7મા પગાર પંચ પ્રમાણે તમને મળવાપાત્ર છે 18,000 રૂપિયા સેલેરી છે એ તમને દર મહિને મળવાપાત્ર છે તે ઉપરાંત મિત્રો મેડિકલ સ્ટાન્ડર્ડ અહીંયા આપણે એનેક્સર એની અંદર બતાવેલું છે જે આપણે આગળ જોશું ત્યાર પછી અહીંયા આપણે એજ તમે જોઈ શકો છો 1/1/2025ના દિવસે છે એ 18થી 36 વર્ષની વચ્ચે છે એ તમારી હોવી જોઈએ ટોટલ વેકેન્સી તમે જોઈ શકો છો 32,438 જેટલી જગ્યા ઉપર ભરતી કરવાની થાય છે તો મિત્રો અહીંયા આપણે ઝોન વાઇઝ માહિતી પણ આપેલી છે જે એનેક્સર બીની અંદર આપેલી છે એ પણ આપણે આગળ છે એની ચર્ચા કરીશું બાકી મિત્રો અહીંયા આપણે જે રિઝર્વેશન વાળા હોય છે તો એમના માટે એક અગત્યની નોંધ આપેલી છે જેમાં SC ST OBC EWS PWBD એક્સ સર્વિસમેન એવા ઘણા બધા જે એજ રિલેક્સેશન હોય છે તો એ પણ તમને મળવાપાત્ર રહેશે જે પણ આપણે આગળ ચર્ચા કરીશું બાકી મિત્રો અહીંયા આપણે એપ્લિકેશન છે એ તમારે કઈ રીતે સબમિટ કરવાની છે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે એના વિશે માહિતી આપેલી છે તો એ આપણે છે એ જ્યારે ઓનલાઈન અરજી કરશું ત્યારે તમને વ્યવસ્થિત બધી જ ડિટેલ છે એ વિગતવાર સમજાવીશું ત્યાર પછી મિત્રો વાત કરીએ મેડિકલ સ્ટાન્ડર્ડ વિશેની તો મેડિકલ સ્ટાન્ડર્ડ એટલે કે મેડિકલ ફિટનેસ ફિઝિકલ છે એ તમારી અહીંયા આપણે ચેક કરવામાં આવે છે જેમાં મિત્રો તમારું ડિસ્ટન્સ વિઝન કેટલું છે વિધાઉટ ગ્લાસીસ એ તપાસવામાં આવે છે નિયર વિઝન કેવું છે વિધાઉટ ગ્લાસીસ એ તપાસવામાં આવે છે અને મિત્રો તમારું કલર વિઝન છે ત્યાર પછી નાઇટ વિઝન છે તો આવી તમામ માહિતી છે એ અહીં તમારી ચેક કરવામાં આવશે જેમાં લેવલ છે A2 A1 B1 B2 C1 C2 તો મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો બાકી હું તમામ ડિટેલ જો અહીંયા આપણે તમને સમજાવવા બેસીશ તો વિડીયો છે એ બહુ જ લાંબો થઈ જશે અને તમે ખુદ જ કંટાળી જશો તો તમે અહીંયા આપણે આનો સ્ક્રીનશોટ છે લઈ શકો છો અથવા તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જોડાઈ જજો ત્યાંથી તમને આ PDF છે સરળતાથી મળી જશે તો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાં તમે જોઈન થઈ અને આ PDFને છે એ ડાઉનલોડ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બાકી મિત્રો નેશનાલિટીની વાત કરીએ તો અહીં આપણે ઇન્ડિયન સિટીઝન છે એ હોવા જોઈએ નેપાળ સિટીઝન ભૂટાન સિટીઝન હોય તો પણ અહીં આપણે ફોર્મ છે એ ભરી શકે છે ત્યાર પછી મિત્રો એજ લિમિટની અહીં આપણે વાત કરવામાં આવેલી છે લેવલ 1માં જેમાં 18થી 33 નોર્મલ કોર્સ માટે અને જે પણ એલિજિબલ એપ્લિકેબલ છે એ લોકો 18થી 36 વર્ષ સુધી છે એ અહીં આપણે એપ્લાય કરી શકે છે મિત્રો એમાં પણ એજ રિલેક્સેશન તમને મળવાપાત્ર છે જેમ કે OBC કેટેગરીમાં આવતા હોય તો એમને 3 વર્ષ છે
SC STના આવતા હોય તો એમને 5 વર્ષ છે, બાકી એક્સ આર્મી મેન હોય તો એ તમામ લોકોને આપણે 3 વર્ષ છે એ આપવામાં આવે છે. બાકી મિત્રો OBC NCL હોય તો એમને 6 વર્ષ સુધીની જે રિલેક્સેશન છે એ મળવાપાત્ર રહેશે. એ જ રીતે અહીંયા આપણે ડિટેલિંગમાં તમને જોઈ શકો છો PWD છે, તો આવા જે તમામ લોકો છે એમને અહીંયા આપણે વધુમાં વધુ એજ રિલેક્સેશન છે એ મળવાપાત્ર છે. તમે મિત્રો સામે જોઈ શકો છો અને આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો તમને જે પણ કાસ્ટ અથવા કેટેગરી લાગુ પડતી હોય એની સામે તમે વાંચી શકો છો કે તમને કેટલી એજ સુધી રિલેક્સેશન મળવાપાત્ર રહેશે. બાકી મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે તમામ ડેટ આપેલી છે, જેમાં તમારું જન્મ વર્ષ કયું હોવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો જનરલ અને EWS કેટેગરીમાં હોય તો એમને 2/1/1989 અથવા તો એના પછીનું જે બર્થ યર છે એટલે કે ડેટ છે એ હોવી જોઈએ. OBC માટે છે 2/1/1986, SC ST માટે 2/1/1984 અને જે અન્ય લોકો છે એમની લોઅર લિમિટ છે એમાં 1/1/2007 સુધીની હોવી જરૂરી છે. બાકી મિત્રો આ તમે જોઈ લેજો, અને તમારી જો બર્થ ડેટ છે એ આના પછી આવતી હોય તો તમે આમાં એલિજિબલ થઈ શકો છો. બાકી મિત્રો વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો જે લોકો ધોરણ 10 પાસ હોય તો એ છે એ આ અરજી છે એ કરી શકે છે અને પોતાનું ફોર્મ ભરી શકે છે. બાકી મિત્રો અહીં આપણે લખેલું છે મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન શુડ બી ક્લાસ 7 પાસ, એટલે કે 7 પાસ લોકો પણ અહીં આગળ છે એ એલિજિબલ એવું અહીં આપણે કહે છે. પરંતુ એ તો જ્યારે આપણે ફોર્મ ભરશું ત્યારે તમામ ડિટેલ છે એ તમને જણાવશું કે કઈ રીતે અહીં આપણે 7 પાસને છે એ ફોર્મ ભરવાપાત્ર રહેશે. બાકી મિત્રો વાત કરીશું એક્ઝામની જે ફી ભરવાની છે, તો એમાં જનરલ કેટેગરીવાળા જે લોકો છે એમને 500 રૂપિયા ભરવાની છે. બાકી રિઝર્વ કેટેગરીવાળા 250 રૂપિયા એટલે કે 250 રૂપિયા છે એ ફી ભરવાની થાય છે. મિત્રો અહીંયા જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને ફી 500 રૂપિયા ભરવાની છે, પરંતુ તેઓ એક્ઝામ આપશે એટલે કે આ એક્ઝામ છે એટેન્ડ કરશે તો એમના ખાતાની અંદર 400 રૂપિયા છે એ રિફંડ કરવામાં આવે છે, અને એ ડાયરેક્ટ CBT એટલે કે બેંક દ્વારા જ ઓનલાઈન ટ્રાન્સફર થઈ જશે. બાકી મિત્રો જે રિઝર્વ કેટેગરીવાળા છે તો એમને 250 રૂપિયા છે એ રિફંડ કરી દેવામાં આવશે. તો અહીં આપણે એ તમે વાંચી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું કે તમારે ફી છે એ કઈ રીતે ભરવાની થશે. તો કે ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ કે UPIથી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરીશું કે તમારી જે ભરતીની પ્રોસેસ છે એ કઈ રીતની રહેશે. તો અહીં મિત્રો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. તમે જોઈ શકો છો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT તમારે લેવામાં આવશે, અને ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો ત્રીજો ફેઝ આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો, અને ચોથો ફેઝ આવશે મેડિકલ એક્ઝામિનેશનનો. તો અહીં મિત્રો 4 જે અહીં આગળ ટોટલ પરીક્ષા એટલે કે જે એક્ઝામો છે એ તમારે આપવાની થશે. એમાં એક જ જે મેન છે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ, બાકી ફિઝિકલ ટેસ્ટ ફિટનેસ માટે હોય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે અને મેડિકલ ચેકઅપ તમારે કરાવવાનું રહેશે. તો આવી જે એક્ઝામો છે એમાંથી તમે પસાર થશો તો તમારી નોકરી છે એ તમને મળી જશે. ત્યાર પછી મિત્રો અહીં આપણે કોમ્પ્યુટર બેઝ જે એક્ઝામ છે એમાં કયા ક્વેશ્ચનો કેટલા માર્કના પૂછાશે એ તમે જોઈ શકો છો. 90 મિનિટ તમને આપવામાં આવશે, એટલે કે 1.5 કલાકનો સમય તમને મળશે, અને 100 ક્વેશ્ચનના જવાબ છે તમારે આપવાના રહેશે. અહીં મિત્રો જનરલ સાયન્સને લગતા 25 ક્વેશ્ચન રહેશે, મેથેમેટિક્સને લગતા 25 ક્વેશ્ચન રહેશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 30 ક્વેશ્ચન રહેશે, અને જનરલ અવેરનેસ કરંટ અફેર આના 20 ક્વેશ્ચન છે તમને પૂછવામાં આવશે. દરેકના 1 ગુણ લેખે તમને અહીં આપણે 100 ક્વેશ્ચન પૂછવામાં આવશે, જેનો જવાબ તમારે 90 મિનિટની અંદર આપવાનો રહેશે. તો મિત્રો આ રીતે તમે એક્ઝામ છે એ આપવાની થશે. અહીં આપણે નેગેટિવ માર્કિંગ છે 1/3 એટલે કે 0.33% છે એ તમારા કાપી લેવામાં આવશે જો કોઈ પણ ખોટો પ્રશ્ન પડશે તો. મિત્રો કેટલા માર્કે પાસ થશે એ પણ અહીંયા આપેલું છે કે જે જનરલ કેટેગરીવાળા છે એ 40%, EWS 40%, OBC નોન ક્રિમિલિયર 30%, SC ST 30% એ પાસ થશે. બાકી તો મિત્રો તમને ખબર જ છે મેરિટ આધારે અહીં આપણે છે એ પાસિંગ તમને મળવાપાત્ર થશે. બાકી મિત્રો નીચે સિલેબસ આપેલો છે. મિત્રો સિલેબસનો વિડીયો છે એ આપણે એક અલગ બનાવશું જેથી તમને વ્યવસ્થિત ટોપિક છે એ સમજાવી શકાય. ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની વાત કરીએ તો અહીં આપણે મિત્રો તમારે વજન લઈ અને 35 કિલો વજન લઈ અને તમારે 100 મીટર 2 મિનિટની અંદર હાલવાનું હોય છે, અને એની સાથે સાથે 1000 મીટર 4 મિનિટની અંદર 15 સેકન્ડ
4 મિનિટ અને 15 સેકન્ડની અંદર છે એ તમારે અહીં આપણે હાલવાનું હોય છે. એ જ રીતે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 20 કિલો વજન લઈ અને તમારે 100 મીટર 2 મિનિટની અંદર હાલવાનું હોય છે અને એ જ રીતે 1000 મીટર 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર તમારે હાલવાનું હોય છે. તો આ રીતે મિત્રો તમારે અહીં આપણે ડિસ્ટન્સ છે એ વજન લઈને કવર કરવાનો હોય છે. બાકી મિત્રો ફિઝિકલ માટે અહીં આપણે તમે નોંધ છે એ વાંચી શકો છો. બાકી મિત્રો જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાશે એમાં નોર્મલાઇઝ સિસ્ટમ અવેલેબલ હોય છે. તો જો જે કોઈને અઘરું પેપર નીકળતું હોય તો એમને થોડા માર્ક છે એ ઉમેરવામાં આવે છે. બાકી જે લોકોને શિફ્ટની અંદર સહેલું પેપર હોય તો એમના માર્ક છે એ થોડા ઓછા થાય છે. તો એક સિસ્ટમ છે નોર્મલાઇઝેશનની, તો એમાં તમારે કંઈ કરવાનું નથી હોતું. એ રેલવે બોર્ડ દ્વારા જ નક્કી કરવામાં આવે છે અને એ પ્રમાણે છે એ તમને માર્ક આપી દેવામાં આવે છે. બાકી મિત્રો એપ્લાય તમારે કઈ રીતે કરવું તો એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવવાના છીએ. તમે ટેન્શન ન લેતા, સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી છે એ આપણે આપશું. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો બનાવશું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. એના માટે માત્ર તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને સાથે બેલ આઇકન ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લેજો, જેથી તમને તમામ માહિતી છે એ મળી જાય સૌપ્રથમ. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ભરતી વિશેની તમામ માહિતી મળી ગઈ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમામ જે ઝોન વાઇઝ અહીંયા આપણે વેબસાઇટ છે એ આપેલી છે, જેમાં આપણે આરઆરબી અમદાવાદની જે વેબસાઇટ છે એમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. તો મિત્રો એ તમામ વિગત છે એ આપણે ઓનલાઈન ફોર્મ ભરશું ત્યારે તમને જણાવશું. તમે જોઈ શકો છો આ પીડીએફ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ટેલિગ્રામની લિંક છે એમાં આપી દઉં છું. તો ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી અને વ્યવસ્થિત વાંચી લેજો, આનો અભ્યાસ કરી લેજો. જો તમારે જાતે ફોર્મ ભરવું હોય તો પણ તમે ભરી શકો છો. બાકી આપણે ફોર્મ ભરવાનો વિડીયો છે એ ટૂંક સમયમાં જ આવતીકાલે પોસિબલ હશે તો મૂકી દેશું. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.